ને ભાઈ આપણે ડુંગળી વાટતા હતા ને આપણે છે ને ભાઈ આવી જશે બહુ મોટી નુકસાની, કેમ કે આપણે છે ને ભાઈ દાંતડું છે ને ભાઈ ભાંગી જશે. આપણે છે ને કેટલા મહિના 2 મહિના થઈ ગયા આપણે ડુંગળીમાં આવ્યા ત્યાં છે ને સારું હતું ને કે છે ને હાથમાં તો આ 2 સાસુ છે બે ના હતા મામાને લગ્નમાં જવા ને કે એટલે છે ને દાંતડા કહેવાય રજા લઈ જવું હતી એટલે છે ને ભાઈ દાંતડા છે ને આગો ભાંગવા મીડ્યા, કેમ કે ગાય ગમ છે ને ઘેર જવાનું થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ, જય બાપા સીતારામ. તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર મસ્ત મજા બ્લોગને સ્ટાર્ટ. ને ભાઈ આજે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ, આપણે કઈ ખેતરમાં આવી જાય ખબર છે? આપણે આ ખેતરમાં છે ને ભાઈ એકવાર ડુંગળી વાઢી ગયા છીએ ઓણતથી ને એ છે ને ભાઈ તમારે છે ને ભાઈ કોમેન્ટ કરવાની છે આ કઈ ખેતર છે. આપણે આ ખેતરમાં એકવાર ડુંગળી વાઢીએ કે ન વાઢીએ છે કોમેન્ટ કરવાની છે. તો લગભગ તો આવી જ ગયેલા છીએ, મને તો ખબર છે હું આવી ગયેલ છું. તમારું કમેન્ટ કરવાનું છે. તો છે ને ભાઈ આવી રીતનું ઓળી છે ને આ છે ને ભાઈ ખેતર છે મસ્ત મજાનું ને આપણે છે ને ભાઈ આવી જશે ખેંચવા ને અમારા મદદદાની હિત આવી જશે. કા મદદદા ખેંચવા મળ્યા? હા, તો બાકી છે ને હજી તો એટલા જણા આવેલ છે ખેંચવા, બીજા બધા છે ને ભાઈ હાલાવે છે ને આપણે ત્યાં છે ને ડુંગળી ખેંચવાનું મુહૂર્ત કરી નાખીએ. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ભાઈ ડુંગળી ખેંચી છીએ, બધે છે ને આવી જશે ડુંગળી ખેંચવા ને આગળ બધે છે ને ભાઈ મીડા છે ખેંચવા ડુંગળી એન્કર બેન નહીં. કા બેન ખડ કેવું છે? બહુ ખડ છે ને. બાકી તો મારા બાની ખેંચ એન્કર ને પછી ને આ ખેતરમાં ખડ તમે જોઈ ગયો ને તો એકલો ખડ જ દેખાય, બીજું કંઈ દેખાતું જ નહીં. આમ તો લોદર બોદર દેખાતા જ નહીં, એકલા ખડ જ દેખાવ પણ દુનિયાને ખડો ભાઈ ગજબ ખડ હે, તો ખેંચવી તો પડશે જ તી છે ને ખેંચવા મળી. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ભાઈ એક કેરો ખેંચી નાખ્યો છે ને આપણે છે ભાઈ બીજા કેરે આવી ગયા ને એ પહેલાં કેરા ખેંચ્યા કે એમાં કંઈક ઓછું ખડ તો આખલે છે ને ભાઈ ખડ કે કેવું તમે હા તમને તે ડુંગળી નહીં દેખાય, એકલું ખડ જ દેખાય. કામ હતા ખડ ઈલા ભાઈ ડુંગળી દેખાતી નહીં, એકલું ખડ જ દેખાય. બોલો એટલે ઉસકાવ ને તો આમાં ખડ જ દેખાય એકલું ભાઈ, ડુંગળી થોડી દેખાય છે. કા ભાઈ હા ખડ ગોચતી ઓલા ડુંગળી ગોચતી ખડ ગોતો, ખડમાં ડુંગળી ગોતો એમ. હા એવું છે. બાકી તો તરાઈ છે કેરે છે ઓલા આપણે ચેક છે ને આપણો કેરો છે ને કેન્કોર છે. ખડ તમે જો આમ તો ઓહો પાળો પાડી દીધો. તો ભાઈ છે ને આપણો કેરો છે અહીંયા આપણે ખડ છીએ તો ટૂંકા કેરા હે તો છે ને ભાઈ ખેંચવા મળી. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને થઈ જશે મસ્ત મજાનો નાસ્તાનો ટાઈમ ને આવી જશે ભાઈ ચા. તો ભાઈ છે ને ચા આવી જશે છે ને ભાઈ નાસ્તે આવી જશે ને હજી છે ને મારું મદદ આમ તો એકલે છે ને ભાઈ ડુંગળી ખેંચે છે ને આમ તો હજી છે ને ભાઈ ફોન રહી જશે ભાઈ ને એમ છે ભાઈ ચા આપી દઈ. કાબા સા આવી ગયો હોય તો પેલા સા પી લેવાનો હોય, ઠરી જાય એવું હોય તો ખેંચવાનું તો પછી ખેંચાય જાય. તો પછી ને ચા પી લે. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણો ખેતર હતું ખેવાનું પૂરું થઈ ગયું. અત્યારે છે ને ભાઈ આમાં શું કહો મોટ ભાઈ કાગડા કેરી આપણે છે ને કેસર કેરી રહી પણ અહીં છે ને ભાઈ કાગડા કેરી છે. આમ તમને દેખાડું બાકી છે આમ દુનિયાની કેરી આવે છે ભાઈ યાર ગયો એટલે કાગડા કેરી મોટી લઠ્ઠા ને અત્યારે છે ને પાછા આપણે જઈએ છીએ ખેંચવા. તો આપણે છે ને ભાઈ એંગોર ખેંચવા ગયેલા હતા, હવે છે ને જઈએ છીએ આપણે એંગોર ખેંચવા. તો આવડો દેખાય કે ને આપણે રહી ને આપણે આવડો ખેંચવા થઈ ને આપણે રહી નહીં તો ઓલા પણ અહીંયા આપણે રહી પછી ને ભાઈ બધે રહી છે ખેંચવા. તો પહેલાં છે ને ભાઈ જેટલું ખેંચ ને એટલું ખેંચી લેવાનું છે. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ને ભાઈ ડુંગળી ખેંચતા થઈને વાગી જશે 12. આપણે આ ખેતરમાં આવવાની એક ખરાબો અમે કાઢી નાખ્યું છે. હવે છે ને આમાં એટલું ખેવાનું બાકી રહ્યું ને છે ને ભાઈ આપણે આમાં ડુંગળી ખેંચી છીએ. આપણે છે ને ભાઈ આમાં ડુંગળી કટિંગ કરી હતી ને અત્યારે જો આમાં છે ને ભાવી દીધો હળદેડી મોલે થઈ દીધો એમ છે ભાઈ તારે. નીચે છે ને ભાઈ આવું છે આપણે ડુંગળી વાઢવા પછી છે ને બપોરા કરી લેવાનું છે. તો છે ને ભાઈ ઘડીક વાર વાઢી આવી. તો ભાઈ ફાઇનલી આપણે વાઢવા આવી જશે ને તો છે ને ભાઈ વાઢતા છે ને ભાઈ એટલે પીડા છે ને એકલો તો અહીંયા પાડી દીધો ખડ તો તમે બે બાજુ પાળા. હવે પાકવું છે આપણે બપોરા કરવા ભાઈ. તો છે ને ભાઈ બપોરા કરવા પાકી તો એ પણ મદદ છે ને ભાઈ હજી છે ને વાઢવા બેહતા જાય છે એમ મદદ ભાઈ ઠેલી ઉડી જાય છે, કાપવું તો બે દડા હોય નહીં એવું છે ભાઈ. તો છે ને ભાઈ ઠેલે ઉડે નહીં હાટો છે ને ભાઈ ઘડીક વાર વાટી નાખે તો આપણે છે ને ભાઈ બપોરા કરવા ભાઈ. તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને બપોર થઈ ગયા ને આપણે છે ને ભાઈ બપોરા કરવા આવી જશે. બપોરામાં આપણે છે ને ભાઈ મસ્ત મજા લીલું શાક છે, બાકી છે ને ડુંગળી છે, ખાખરી છે, બાકી છે મારા બા કબા હવે પણ ઝીણી ખાખી ને રે મોટી માન આપવું હતી. હા નહીં તો બપોર કરવા બેસી ગયા એમ તો બેસી ગયા
બપોરા કરી લઈએ હવે તો ભાઈ ફાઇનલી આપણે મસ્ત મજાને બપોરા કરીને પાછા સડી જશે ડુંગળી વાટવાના તાર છે ભાઈ વાગી જશે 3:30 વાગી જાય આપણે છે ભાઈ 2 ટીકલા ફૂલ પાડી દીધા છે એટલે છે ભાઈ અડતા પૂગી જાય છે ભાઈ એટલે પૂગી જાય એટલે કામ દાદા હા ભાઈ ચા આવી ગયો ચા આવી ગયો હા તો ભાઈ છે ને ચા પણ આવી ગયો છે તો છે ને ભાઈ તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો છે ભાઈ ચા આવી ગયો છે અને જો મસ્ત મજાનો ચા પીવા મળ્યા છે ને છે ને આપણને ભાવ છે તો ભાઈ ચા પી લે આપણે તો ભાઈ છે ને ભાઈ ચા તો પી લીધો ને તો એ છે ને ભાઈ તેડકો લાગ્યો એટલે છે ને મગાવી લીધી મસ્ત મજાની છે ને ભાઈ ગામમાં લી સોડા છે ને જો મસ્ત મજાની છે ને સોડા મગવી દે એન્કર છે પછી વાટે છે ડુંગળી જો એટલે તો છે ને સોડા પી લઈએ હાલો તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત મજાની સોડા પી લીધી હવે છે ને ભાઈ આપણે ડુંગળી વાટતા છે ને આપણે છે ને ભાઈ આવી જશે બહુ મોટી નુકસાની કેમ કે આપણે છે ને ભાઈ દાંતડું છે ને ભાઈ ભાંગી જશે આપણે છે ને કેટલા મહિના 2 મહિના થઈ ગયા આપણે ડુંગળીમાં આવ્યા ત્યાં છે ને સારું હતું અહીં છે ને હાથમાં તો એક બટકો અહીં છે એક બટકો છે ને અહીં છે જો 2 બટકા થઈ ગયા દાદાને 2 બટકા કરને ખા 2 બટકા એકના 2 દાંતડા હો તમે નો બનાવો ભાઈ હા ત્રીજી વાર હા તો પછી ને આવી રીતના છે ને ભાઈ 3 દાંતડા આપણે ભાંગી ગયા એમ છે ભાઈ એટલે છે ને ભાઈ 3 દાંતડા આપણે છે ને ભાઈ ભાંગી ગયા આ છે ને આદત ભેંગું પાછું આગળ જ તો એ છે ને ભાઈ વાટવાનું ચલો છે વાંધી તો એ છે ને વાટતા આવડતો ગયા તો છે ને વઢાઈ નગર છે ને ભાઈ અમારે નાનજીદા કે અમારે છે ને બનાવ અમારે મહેશભાઈ કે તો અહીં કર આવજો અમે બનાવી નાખીએ એકના 2 દાંતડા હા એકના 2 દાંતડા હા એવું છે તો ભાઈ છે ને ભાઈ 2 દાંતડા થઈ ગયા આવ્યા તો છે ને વાટવા મળી તો ભાઈ ફાઇનલ અત્યારે થઈ ગઈ છે મસ્ત મજાને હાજ ને મસ્ત નાઈ ધોઈને છે ને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે થઈ ગયું છે મસ્ત મજાને વાળું તાર વાળુંમાં આપણે છે ને ભાઈ રીંગણા બટાટાનું શાક આજે છે ને ભાઈ રોટલી બનેલી છે એટલે છે ને ભાઈ છે મઠ્ઠો જોવા કેવો મસ્ત મજાનો કાબા હા મઠો તડકાનો ખાવો પડે હા થોડાક દઈએ ને થોડાક દઈએ હા ટાઢો. મસ્ત મજાનો છે ને ભાઈ મઠ્ઠો આવી ગયો છે કાબા હા ભાઈ મઠ્ઠો છે આવી જાવ બધા વાળું કરવા બાકી તો અમારે સુનીતા બેન ને આવી જાવ બધા મઠ્ઠો ખાવા મઠ્ઠો ખાવા હા થોડોક જ છે લાટ ને એ તો પાછા મગાઈ લેજો આવશે ને તો ને આ છે ને ભાગ પર માં લાઈટ વીજળી છે ભલો તો એ છે ને ભાઈ હાલ છે બધી એવી કે એટલે હાલે તો છે ને ભાઈ વાળું કરી લઈ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને હાથ થઈ ગઈ ને આપણે છે ભાઈ મસ્ત મજાને વાળું પાણી કરી લીધું છે ને આપણે છે ને ભાઈ ગરડા હટાણું કરવા ગયેલા હતા ને અહીંયા તો છે ને ભાઈ આપણે તો દાંતડું ભાંગી નીકળું હે તો પાછું છે ને ભાઈ અમારે છે ને બીજું દાંતડું ભાંગી ગયું એટલે ભારે નુકસાન આવી ગયા એટલે કેમ કે છે ને આ કાંઈ છે ને ભાઈ 2 દાંતડા ભાંગી જશે સમજો તો ભાઈ છે ને આ 2 સાસુ છે ને સમજો 2 ના થા બોલો એક છે ને ભાઈ 2 દાંતડા ભાંગી જાય હે બા હા 2 ભાંગી નાખાય એક ત્યાં ભાંગી નાખે એક 2 ને બહુ દાંતડા ભાંગી દેવાય કાલ ઘેર જવાનું છે એટલે કાલ તો 2 ભરું તો વાટશે હે ને બીજું દાંતડો ગોતી લેવો કે નહીં આવે પોરો ખાઈ લેજો પોરો એવું નહીં ભાઈ હણમાં છે ને ભાઈ મામાને લગ્નમાં જવા ને કે એટલે છે ને દાંતડા કહેવાય રજા લઈ જાવ હતી એટલે છે ને ભાઈ દાંતડા છે ને આગો ભાંગવા મળ્યા કેમ કે ગાય ગમ છે ને ઘેર જવાનું થઈ જાય હા હે એ સાઈ ને મને એમ લાગે તમને ભાંગા છે હટ વિયા રહી ને આમ સાઈન પાકે કોઈ નથી આવું ના રે ભાઈ હા સાઈ ને ભાંગો હતી એને એમ કે હવે તડકા ને આ તડકા બહુ પડે કે હમણાં હા એટલે બાકી છે ને ભાઈ આ દાંતડું છે ને ખાલી એક દાંતડું છે ને ભાઈ 300 રૂપિયા થાય સાચી વાત ક્યાં વિયા બાબુન વાલે પીડા વા વધારાના તો તે લેવું પડશે ને એકાદો વિયા બાબુન અમે વાલે મારા પીડા થોડા ને દાંતડા લાટ લાવ્યા હો એવું છે હા એટલે કાંઈ કમ જવાનું થાય ત્યાં હાટું બે હવાની દે કોઈ હા બેહવાની દે એવું છે હા તો જીયા પૂન છે ને ભાઈ વાટ છે ને આપણે છે ને વિયા જવું એટલે ઘરે કેમ કે મામા લગ્ન આવી ગયેલા ને દાંતડે આવે છે ને ભાઈ રજા લઈ લીધી આમ તો વાડવી કેમ હવે આમ વાડવી કેમ જો યા કરે છે ને ભાઈ 2 દાંતડા ભાગી ગયા ભારે છે ને ભાઈ નુકસાન આવી જશે હવે આમાં હવે કરવું તો કરવું આમ ભણો 500 રૂપિયા ખાલી આમ ભણો 500 રૂપિયા ફાડા કરી નાખ્યા દાંતડા ને 2 ફાડા હે બા અમારા હારા છે હો ભાઈ તમારે હારા હા તો તમે વાટજો હવે કેમ મારા ભાઈ ને પણ તો તમારે કા દાંતડા ભાંગે તમારે હવે દાંતડા નો ભાંગા તો એમને મૂકી દે હું યઠા એને તો પેલા દાવું લગનમાં પડે તો પેલા તો પેલા જવું પડે તો ગંદરો લેવાનો હોય હા ઘરની બેન છે એ વાત એવું હે ભાઈ તો છે ને ભાઈ નુકસાન આવી ગયું હવે છે ને ભાઈ એનું કઈ થાય તો નહીં બાકી છે ને એ દાંતડા છે ને ભાઈ હારા કરાવવા હોય તો થાય પણ હવે છે ને ભાઈ દાંતડા હાલે એમ છે નહીં કેમ કે છે ને ભાઈ દાંતડા હાવ છે ને ભાઈ પૂરા થઈ ગયા હાવ છે ને પટ્ટી દેખા થઈ ગયા એટલે ને દાંતડા છે ને ભાઈ સારું કરાવ્યું તો એમાં ખર્ચો વધી જાય ને કડામણ મોંઘી પડે એવું છે ને અત્યારે તો છે ને ભાઈ મસ્ત મજાને હંધે છે ને ભાઈ જો ઉજ્યા છે ને બાકી તો છે ને ભાઈ મારા બાંધો દાંતડા હવે જોવે છે સારા થાય એમ છે કે નથી એમ તો છે ને ભાઈ
તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું. આશા રાખું હું બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળે પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.